ઓલા અમેરિકા વાળા શું કહેતા હતા તમને? દર્શન કર લે. મંતુભાઈ ને શું થયું? મંતુ હીરવા માટે ભાઈ બા લઈ આવ્યા ગોપી ડ્રેસ કા નો લીધો મમ્મી. અને ભાઈ કાલે નવરાત્રી માંથી સવારે 4 વાગે પેલા ઓલા બધા ગમે રાખી લે. અરે વાહ. વેલકમ બેક ટુ માય બધી ફેમિલી નો જય શ્રી કૃષ્ણ બધાને. જય દ્વારકાધીશ. તો ભાઈ આજે તો બંસી એવી છે તો મમ્મી ને પગે નથી લાગી ત્યારે, તો આજે અત્યારે પગે લાગે છે અને જો હું પણ લાગી લઉં ને પાછું. તો હીરવા માટે ભાઈ બા લઈ આવ્યા ગોપી ડ્રેસ કા હીરવા ગોપી માટે ગોપી ડ્રેસ. હા, ચુંદડી સરસ લાગે એમ તો. હજી તો ફિટિંગ ન થાય ને, મસ્ત લાગશે. ક્યાં હીરવા ફરતો એ હા અસલ લાગે. તમે નો લીધો મમ્મી? ના મમ્મી અમારે બધા માટે ચોલી લઈ આવ્યા. હમણાં જોઈ વંદુ પહેરે. હા આ ચુંદડી છે ને મસ્ત છે, નાની ના. અહીંયા બધા ચોલી આવી રીતની ચોલી બધા હાટું લઈ આવ્યા. 6 લઈ આવ્યા કા. બધા એમાં અલગ અલગ કલર છે. આ 1 ના 2 પછી આ 3 ના 4 ના વંદુ પહેરી 5 રાખી 6 છે. સરસ છે કા. ઓલી એટલી સાડી લઈ આવ્યા. આ એક થેલો ભરી આવ્યા મમ્મી. તો ભાઈ વાગ્યા છે 10 અને હીરો આવી તો પહેલીથી ચોલી ગોપી ડ્રેસ આ પહેરીને હીરો આવો ગામમાં જો બાકી. અને હજી એક આવે છે. હો ફોઈ જય શ્રી કૃષ્ણ. હું હાલે મજામાં? તો વાંધો નહીં. અને ભાઈ ફૂઈ એવા દાદાના બધીના ફૂઈ દાદાના બેન લઈ અને મમ્મી જતા ગયા હતા તો અને બંસી તારી ચોલી ગયા. અરે વાહ. ઓહો એવું છે. કોણ કોની કોઈ નક્કી કરી? અને ભાઈ કાલે નવરાત્રી માંથી સવારે 4 વાગે આવ્યા. બહુ મોડું થઈ ગયું હતું કેમ કે ફાઇનલ હતો. તો ભાઈ આ વંદુબેન ચોલી પહેર્યા અને મસ્ત લાગે. નવરાત્રીમાં હાલે અને દાંડિયા રાસમાં લગ્નમાં હાલે. અને મયુરી પહેર્યું. ક્યાં મયુર બતાવો તો. મસ્ત લાગે. અહીંયા અંધારું આવે, આ બાજુ સેજ થાય, બાકી લાગે બહુ મસ્ત. તો આ તો અહીંયા ઘર બધું આ ગોકુડિયું થઈ ગયું બધા. એક ગોપી ને એક આ કાનુડાના કપડા પહેર્યા. હજી એક કાનો આવે પણ કાનો આજ થોડોક બીમાર પડી ગયો. રાધા કૃષ્ણ વાળો ભાઈ. કાયનું પહેર્યું એવું છે. હા મસ્ત લાગ્યા. મન તો આ પહેરી રાખશે, તમે આ પહેરી રાખજો. દર્શન કર લે. દર્શન ન કરવાના હવે. તો સરસ લાગે. મમ્મી પણ સારું લઈ આવ્યા તમે. હા મમ્મી ની ચોઈસ તો સારી જ છે. મંતુભાઈ ના આજ ગાલ પી ચોરી છે. રેડી ને?
મમ્મી ઓલા અમેરિકા વાળા શું કહેતા હતા તમને? કે શું અમે ત્યાં પૂરું કરવા આવ્યા પરિક્રમા પૂરી કરાવી તો તડકા ઠંડી તો પડ્યા જ કરે તો એકલી કહેવાય ને તો એકલી મેમ બહુ કહેવાય. પૈસા એટલા હોય હા એટલા તો ભાઈ બનશે અત્યારે કરે છે ડીશની તૈયારી. થઈ ગઈ? શું હાલે મમ્મી? બનશી નહોતી આવી તો અત્યારે પાછો લાભ લઈને બનશે કે નો ઉતાય તો હાલે હમ. તો હું તો મને તમારા થકી તો ગઈ બધી થકી જાત્રા હું પાછો લાભ લઈ લઉં. લે થાકી આવી હતી એ બે જણા જાણે ને એનું કામ જાણે લઈને બેસી જઈએ તો ફાયદા જીવાનું હું રહી ગયા તા ભાઈ હા. અમે આજે પહોંચી અમે નક્કી ગયા. કર્યું તું એની રકાઈરવા કે અમે જઈને કરશું હીરવાનો તો ઘેર આવવાનો ને બધો ગમ ભેગો હતો રડવું જ આવતું હતું. આમ તો બહુ મોડું ગયું તો કઈ નતું પણ થોડુંક તો હે ને હાઈમ મળવાનું ઈને બહુ હતું એવું હતું. હા ઈ કે બાને ખાલી જોઈ લો હા હું બાના ઈ કે બાને ખાલી મળી લઉં તો મને બસ સામો હેરવાનું મન નો છું કે એક વાર ખબર હેરી હતી બસ નીકળી લાલ ઈ કે લાલ બસ હતી ને એ તઈ તો અહીંયા હતી તો અહીંયા અમે ગેટી તો ઉતરી જવાય ને અમને શું ખબર ન કરતો નો હવે ડોખણા લઈ લઈ બાકી તો હે ને ઈને ઘરે રાખી જ મૂકી આવે પણ એનો પેપરનો ટાઈમ હું હતો ને ઈ ખબર નહોતી રેડી લ્યો. હા તા તો હા હોશિયાર એટલે થઈ જાય ને કાંઈ કા. તો ભાઈ સત્સંગ મામા આવ્યા મારા સાસુઓને તો ભજીયા ને એવું પણ અચાનક બનાવી નાખ્યું. હું કાકી જય શ્રી કૃષ્ણ. ભાઈ રોટલી હાલે અત્યારે મમ્મી કરે છે ભજીયા. મમ્મીને મારે જમવા જવાનું છે. મમ્મી ભજીયા કરવા વળગે મમ્મી ઓલા લોકો રાહ જોતા હોય ઝડપ એક ગાણો નાખીને તો રેડી. તો ભાઈ બધા જમવા બેઠા. કૃષ્ણ મામાને આવ્યા હતા. તો ભાઈ અત્યારે વાગ્યા છે 5 અને શું કરે બધા ખબર? હા હીરાબેન જો ત્યારે તેલ ના ખાવ મોઈ પા. હાય જીયાંશ રોહી મજામાં? હારું હે તને હવે? આય તો વાંધો છે? અને ભાઈ તમારા મંતુભાઈ ને શું થયું મંતુ? ગાલ પિસોરિયા છે અમારા ભાઈ ને જો આમ હેર તો આ હું લગાવ્યું એવું છે કારી જીરી. હા બધી ના થયા હોય બધી ના થાય એકવાર. તો ભાઈ જમી અને હવે નીકળી જાય જુનાગઢ અને ગાડી છે રેડી કેમ કે હમણાં તો થોડોક ટાઈમ તો આજ વાપરવાની હોય ને નવી લીધી તો કાંઈ રહ્યું હવે તો 20 ફાવતી નથી કા હીરો કે ના ના આપણે એક મોટી ગાડી લઈને જ જવું કે નાની ગાડીમાં નહીં મજા આવે કા બનશે? હા લે તી નો કીધું ગાડી મોટી લઈ લ્યો. હા તો ચાલો ભાઈ ફટાફટ જાય. તો ભાઈ હીરવા ને બંસી ને લીધી મેં થાર લીધી બાકી મને તો i20 હાલે જ છે. તો ચાલો ભાઈ નીકળી જાય ને થોડોક ટાઈમ તો હું ગાડી રાઉસ કરવી પડે ને એટલે હું લઈ લઉં કે હું ફ્રી છું અત્યારે એટલે બાકી તો ફ્રી છે તી મજા આવે મીટર ફેરવે મીટર ફરે થોડા ઘણા. ચાલો તો ભાઈ કેવો લાગ્યો વિડીયો જરૂરથી કહેજો અને અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરો.